વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકો માટે ચૂંટણી યોજાઈ. આજે મતદાન ચાલી રહ્યું છે. આ પહેલા 12 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી, પરંતુ 3 બેઠકો માટે કોકડું ગૂંચવાયું અને એ 3 બેઠકો પરની આજે ચૂંટણી થઈ રહી છે, એટલે કે મતદાન ચાલી રહ્યું છે. શહેરના જુબિલીબાગ તર્કેશ્વર મહાદેવના પટાંગણમાં મતદાન થઈ રહ્યું છે. વાઘોડિયા, પાદરા અને કરજણ તાલુકામાં ભાજગડ ઊભી થતા ચૂંટણીઓ યોજાઈ રહી છે. દરેક તાલુકામાં 30 થી 35 મતદારો મતદાન કરશે. સહકારી સંઘની આ ચૂંટણીમાં 2 બેઠકો કરજણ અને પાદરા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ હતી. જો કે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમય મર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મન ફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું. ફોર્મ પરત ખેંચવાની તારીખે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણ એક ઝોનમાંથી ભાજપના અન્ય સહકારી અગ્રણી ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા 2 બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જ ઘાટ સર્જાયો. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવાર ઊભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના ઉમેદવારો કે જેઓનું ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમના નામ પર આજે મતદાન ચાલી રહ્યું છે. બીજી તરફ દિનુ મામાએ પણ મતદાન બાદ ચૂંટણી બિનહરીફ નહીં થતા નારાજગી વ્યક્ત કરી અને સતીશ નિશાળિયા પર નિશાન તાક્યું. ઓડિયો વિડીયો એ બધા જૂના વિડીયો મૂકીને લોકો પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટેનું કામ કરતા હોય છે. એમ તો અમારી પાસે બધા ઘણા જૂના વિડીયો એ લોકોના નરેન્દ્રભાઈને કે અમિત શાહને જ્યારે ખરાબ એમના વિશે બોલતા એવા ઓડિયો વિડીયો પણ છે, પરંતુ અમે ક્યારેય આવા સોશિયલ મીડિયામાં મૂકતા નથી હોતા. કારણ કે અમે જન્મજાતથી 1994થી યુવા મોરચાથી કારકિર્દી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અને જિલ્લાના પ્રમુખ સુધીની જ્યારે સફર કરી હોય ત્યારે અમે લોકો આ કામ નથી કરતા. જે લોકો કરતા હોય એ લોકોને શોભા દે છે કે નહીં એ પબ્લિક જાણતી હોય. આપનો સીધો ઈશારો કોની તરફ છે? કોઈની પર નથી. આપણે સ્પષ્ટ જ વાત છે, જે લોકો કરતા હોય, જે ઓડિયો વિડીયો મૂકતા હોય એના પર છે. કરજણનું રાજકારણ કેવું લાગે છે? કરજણનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે ને રહેવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની એક ફરજ બનતી હોય છે કે આપણે સંકલન સમિતિ બોલાવીએ અને એમાં ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ બધા જ લોકો આની અંદર સંકલનમાં હોય. જ્યારે 15માંથી 12 બિનહરીફ થતી હોય તો 3 કેમ ન થાય? જો સંકલન સમિતિ બોલાવી હોત તો 100% થઈ જાય. પણ જ્યારે સંકલન સમિતિ બોલાવી જ ના હોય અને પછી મેન્ડેટ આપે, એનો પછી કોઈ ફોર્મ ભર્યા પછી બધાને પોતપોતાનો ઈગો હોય એટલે ના ખેંચે. જિલ્લા ભાજપથી નારાજ છે એવું કહી શકાય? ના, હું જિલ્લા ભાજપનો પ્રમુખ છું. કહ્યું ને કે 1994થી યુવા મોરચાની શરૂઆત કરીને જિલ્લા પ્રમુખ સુધી રહેતો હોય અને પાર્ટીએ મને 2 વખત ટિકિટ વિધાનસભાની આપી હોય તો અમારે કોઈ દિવસ જિલ્લા ભાજપથી નારાજ થવાય જ નહીં. આમ તો 15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. ફક્ત ને ફક્ત 3 ઝોનમાં ચૂંટણી હોય ત્યારે મતદારો કઈ તરફનો ઝોક રાખે છે એ તો આવતીકાલે જ ખબર પડે. કારણ કે આમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સામે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે. ત્યારે જે લોકો સહકારમાં વર્ષોથી કામ કરતા હોય અને ગામડાઓની અંદર અવારનવાર લોકોની સાથે રહીને કામ કરતા હોય એ લોકોને લોકો મત આપતા હોય છે. ત્યારે કાલે ખબર પડે કે કોણ જીતે છે ને કોણ હારે છે. સતીશભાઈ પ્રમુખ હતા, એમનો દીકરો જીતી ગયો ત્યારે એને મેન્ડેટ આપે છે. પહેલા કહેતા નહીં તમે ફોર્મ ભરો, એટલે આ બધી બનાવવાની વાતો છે. જો આગે આગે ક્યાં હોતા. તો પાદરામાં પણ મામા નારાજ છે. મામાએ પોતાનો ઉમેદવાર ઉભો હું તો રાખ્યો છે. કાયમ મારો ઉમેદવાર ઉપર મેં લડવાનો નહીં ચૂંટણી, આજે નહીં લડતો. મામાનો ઉમેદવાર મારો ઉમેદવાર છે ને ચંદ્રેશ પટેલ, મારો ઉમેદવાર. તો બીજા છે એ તો હાલના એ મારો પાડોશી ગામનો છે, મારો છોકરો જ થાય. મેન્ડેટ ની સામે આપણો વિરોધ. સંગઠનમાં ભાજપ પરથી ભાજપનું યુદ્ધ છે. કઈ મને એવું કઈ દેખાતું નહીં. ઓકે, થેન્ક યુ.